નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે શેખપર ગામની અંદર આપણે નવીનભાઈ કે જેમને આપણું સમ્રાટ વાવ્યું છે એ ઘણા બધા ખેડૂતોની એવી રિક્વેસ્ટ હતી કે સાહેબ કપાસ ખીલે તો એનો કેવો વિનાટ ને કેવો કપાસ ખીલો છે બતાવવા માટે એક વિડીયો આપજો. તો ખાસ અત્યારે બધા ખેડૂતોને સમર્પણ માટે આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ. યસ નવીનભાઈ, કેવું અત્યારે કપાસનું આ વીણી જે આવી છે, આ શરૂઆતની તો વીણી વરસાદમાં ડેમેજ હતી, પણ હવે પછીની આ જે વીણી આવી એમાં તમને શું લાગે, કેવું એનું છે કપાસ? આ વખતે બધો કપાસ જીનવાસ બધા સારી રીતે ફાટ્યા છે અને વીણવામાં મજા આવે એવું અને બહુ સરસ પાક છે. આમાં હવે કોઈ ઓલું વરસાદમાં ડેમેજ વાળું રહ્યું નથી. ઓકે, મતલબ સારો એકદમ ક્લિયર છે બધું ફર્સ્ટ ક્લાસ આમ દેખાય. જો ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે હવે પછી આ વરસાદના ઓલા પછીનો જે બગાડ નથી એ આપણે સમ્રાટ અત્યારે વરસાદમાં જોવો તમે આનો કેવો કપાસ ખીલો છે ને એ જોવો ખેડૂત મિત્રો, 1 by 1 આ છે એશિયન એગ્રી જેનેટિકની નવી બ્લોકબસ્ટર જાત સમ્રાટ કે જે નવીનભાઈ આમ જો એના ઉપરના જીંડવા પણ તમે જોઈ શકો છો કેવા મોટા અને એકદમ ગોળ એક જ સરખા છે. આવો નવીનભાઈ, બીજા અલગ અલગ છોડ બતાવો. જો તમે આમ અંદર આ એની હાઈટ જો સિરીઝ બતાવો, આ જે ખીલી ગઈ છે ને આ બાજુ જો ખેડૂત મિત્રો, જો એક સાથે એક જ સારી એક જ મસ્ત સારામાં સારી વ્હાઈટ એકદમ ક્લિયર કપાસ, કોઈ પણ જગ્યાએ ક્યાંય ડેમેજ નથી અને એક જ સરખું. તમે જો ઉપરની સિરીઝ બતાવો, આ જે ખીલી ગઈ છે ને અહીંયા વચ્ચે આ બાજુ જોઈ તે 5 સાઈડમાં કરીને બતાવો. જો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો કેટલું ક્લિયર છે ને એનું વીણા. એટલે તમને એમ થશે કે ના કે આ સમ્રાટ જાત આપણે અહીંયા ખૂબ સારું એવું પરફોર્મન્સ આ શેખપર ગામની આમ જો આ તમે જોઈ શકો છો કે આમાં કપાસ કેવો ખીલ્યો છે અને કેવા સિરીઝમાં એક જ સરખા જીંડવા. આની સિરીઝ કેવી, એક જ સરખા મોટા જીંડવા અને સિરીઝમાં આમ જો બબે જીંડવા. આમ તમે આમ જીંડવાના જે ઝુમખા લાગ્યા છે ને એ જો ખેડૂત મિત્રો, આવો તમે પછી એ બતાવો. આમ જો ખેડૂત મિત્રો એ જોવો તમે, આમ જો એની ચારેય બાજુની ખાલી સિરીઝ જોવો ને ખેડૂત મિત્રો તો તમારે એમ થાય કે ના કે ભાઈ જાત તો સમ્રાટ એશિયન એગ્રીની જાત, આવી જાત અત્યાર સુધીમાં નહીં જોઈ હોય ને ખેડૂત મિત્રો. આ વાતાવરણમાં 2025માં એવી જાત છે, તમે જોઈ શકો છો. જો ખેડૂત મિત્રો આ છે ખેડૂત મિત્રો એશિયન એગ્રી જેનેટિકની આ સમ્રાટ કપાસની. એમાં જીંડવા લાગવાની તમે ખાલી શોર્ટ જુઓ કેવા નજીક અને કેવા એક સરખા લાગે છે. જો ખેડૂત મિત્રો આડો પડી જાય તો આ તમે જોઈ શકો છો કે આ મજબૂત કેટલો છે. નવીનભાઈ આની મજબૂતાઈને ધ્યાનમાં રાખીએ, 4 સિરીઝો અત્યારે ફાટી, 4 ફાટી ગઈ છે અત્યારે. જો એક સરખી આમ જો આ જીંડવાની સિરીઝ બતાવો. આમ તમે એક આરે આમ ઝુમખો લાગી ગયું આ જીંડવાનું. આમ જો 2, 4 ને 6 આમ જો આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કેટલું નજીક એક સેજ પણ ગેપ નથી. આમ જોવો તમે ખેડૂત મિત્રો, આમાં ક્યાંય તમને ગેપ નહીં દેખાય. આમ જો કપાસની યસ લાસ્ટ તમે જોઈ શકો એની ક્વોલિટી. જો આ વિનાટ ચાલુ કર્યું એનો વિડીયો આખું વરસ એક કપાસની જાત માટે હોય. આ જાત બહુ સરસ વાવવા જેવું છે અને આમાં પ્રમાણમાં ચૂસ્યો બિલકુલ નહીં અને કોઈ જાતનો ડેમેજ નથી ઈયળનો કે આ તે. કેટલા પેકેટ વાવ્યા એમ કીધું તું? 4 પેકેટ જ. અને આવતા વર્ષે કેટલા વાવવાનો પ્લાનિંગ? આવતા વખતે 16 પેકેટ વાવશું આપણે. ઓકે, મતલબ 30 વીઘામાં. હા, 30 વીઘા 25 વીઘા જેવું થાય. ઓકે, 25 વીઘામાં તમે વાવશો. આનું વિનાટ કરો તમે. જો ખેડૂત મિત્રો હવે તમે આનું વિનાટ જો નવીનભાઈ એક જ હાથે વીણી રહ્યા છે, એક હાથમાં એમને બોર્ડ છે. તમે જો ખેડૂત મિત્રો આમ કપાસ અડો ને ત્યાં આવતો રે અને એકદમ કાલું સાફ થઈ જાય એવી બિલકુલ કીટી કરે ના આવે, કોઈ કચરો ક્લિયર છે. આમ જો કેટલો સાફ કેટલો છે, એકદમ ક્લિયર વ્હાઇટનેસ કેવી. બાબરાથી આવ્યા હતા, અમરેલી વિસ્તારમાં, ભાવનગર બજુડ ગામના ભાઈનો ફોન આવ્યો હતો. ખાંભા બાજુ ખાંભા બાજુથી આ 2 છોડનો આ વિનાટ કરીને બતાવો છેલ્લે બાજુ. લાવો એ બોર્ડ એક વાત મારી પાસે લાવો, તમને વીણવામાં લાગ્યો. જો ખેડૂત મિત્રો હવે તમે એની જો ક્વોલિટી આમ જો અડો ને ત્યાં કપાસ આવતો રહે છે. આમ જો હજી તો આમ ખીલતો આવે તો એકદમ ક્લિયર. આ ઉપરનું જો ખેડૂત મિત્રો. તો આ છે એશિયન એગ્રીની સમ્રાટ કપાસ. જય ભારત, જય જવાન, જય કિસાન.